amino acids protein biochemistry. તેમાં પહેલાં પ્રોટીન્સ પોલિમર્સ ઓફ એલ આલ્ફા અમીનો એસિડ. ઓકે, એલ આલ્ફા અમીનો એસિડ્સ પેપ્ટાઇડ બોન્ડ હોય, CONH ડાયસલ્ફાઇડ બોન્ડથી લિંકેજ હોય. તો એમાં અમીનો ગ્રુપના એસિડિક ગ્રુપ અને એક વેરિયેબલ સાઇડ ચેન. ઓકે, એક NH2 અમીનો ગ્રુપ, COOH એસિડિક ગ્રુપ અને એક વેરિયેબલ સાઇડ ચેન. આ અમીનો એસિડની કેમિસ્ટ્રી. મોસ્ટ અમીનો એસિડ્સ આર આલ્ફા અમીનો એસિડ. આ જો એલ આલ્ફા અમીનો એસિડ્સ. તો નિન હાઇડ્રીન ટેસ્ટ ઇટ ઇઝ ટુ ડિટેક્ટ અમીનો એસિડ્સ. લેટેન્ટ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફાઈ કરવા માટે. ઓકે, નિન હાઇડ્રીન લેટેન્ટ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફાઈ કરવા માટે. Sanger's reagent to determine amino acid sequence. Sanger's reagent to determine amino acid sequence. Classification based on side chain. તો એલિફેટિક સિમ્પલમાં બે આવે, ગ્લાયસિન અને એલેનિન. ઓકે, સિમ્પલમાં ગ્લાયસિન એન્ડ એલેનિન. બ્રાન્ચમાં 3 આવે. બ્રાન્ચમાં લીવ, લ્યુસિન, આઇસોલ્યુસિન ને વેલિન. કે બ્રાન્ચમાં લીવ, લ્યુસિન, આઇસોલ્યુસિન, વેલિન. પછી આલ્કોહોલિકમાં સિરાઇન, થ્રીઓનાઇન, ટાયરોસિન. ઓકે, આ એમને યાદ રાખો, સિરાઇન, થ્રીઓનાઇન, ટાયરોસિન. સલ્ફર ગ્રુપમાં સિસ્ટીન એન્ડ મિથિયોનિન. કે CM સલ્ફર ગ્રુપવાળા, સિસ્ટીન એન્ડ મિથિયોનિન. એસિડિકમાં એસ્પર્ટિક એસિડ ને ગ્લુટામિક એસિડ. અમાઇડમાં પણ સિમિલર, એસ્પર્જિન, ગ્લુટામિન. કે બંને એસ્પર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, એસ્પર્જિન, ગ્લુટામિન. એસિડિક ને અમાઇડ ગ્રુપ. હવે બેસિક એ યાદ રાખવાનું. બેસિક ગ્રુપ એમાં બેસિક હાલ પૂછવાનો, બેસિક હાલ ચાલુ, HAL. તો હિસ્ટિડિન, આર્જિનિન યાદ રાખવાનું. ઓકે, અર્જિનિન, હિસ, અર્જી, લાય, એની અર્જી લાય. હિસ્ટિડિન, અર્જિનિન, લાયસિન. એન્ડ હિસ્ટિડિન છે એરોમેટિક છે, કેમ કે આમાં ઇમિડાઝોલ રિંગ હોય ઇન સાઇડ ચેઇન. કે એરોમેટિક જે હોય એમાં આવી રીતના સાઇડ રિંગ હોય, એ એરોમેટિક હોય. તો હિસ્ટિડિન જે બેસિક છે એમાં પણ આવી ઇમિડાઝોલ રિંગ છે સાઇડ ચેઇનમાં, એટલે એસિડિક છે, પણ એનો બેસિક નેચર હોય છે. એરોમેટિકમાં બેન્ઝિન રિંગ કન્ટેનિંગ ફિનાઇલ એનાઇન. ઓકે, બેન્જી ફિનાઇલ આપે. બેન્જી ફિનાઇલ, ફિનોલ, ટાયર, ઇન્ડોલ, ટ્રીપ. આ રાખવાનું. ગાડીમાં ટાયર હોય, ગાડીમાં ફિનાઇલ નાખીએ આપણે અને ગાડી લઈને ઇન્દોરમાં ટ્રીપમાં જઈએ. તો બેન્જી જેવડે ફિનાઇલ માગ્યું, બેન્જી ફિનાઇલ એનાલિન. ફિનોલ નાખ્યું આપણે ગાડીમાં જેમાં ટાયર હોય, ઇન્દોર ગયા ટ્રીપ માટે. કે ઇન્ડોલ રિંગ ટ્રિપ્ટોફેન, ફિનોલ, ટાયરોસિન, બેન્ઝિન, ફિનાઇલ એલેનિન. હવે એરોમેટિક એબ્ઝોર્બ જીવેલાઇટ 250 to 290 nm. અને જે ટ્રિપ્ટોફેન છે મેક્સિમમ યુવેલાઇટ એબ્ઝોર્પ્શન એન્ડ ડેફિશિયન્સી કોઝિસ પહેલાં કરાવો. કે યાદ રાખવાનું, ટ્રિપ્ટોફેન એનાથી વિટામિન B3 બનતું હોય છે, અને આનું ડેફિશિયન્સી એટલે પહેલાં કરા. તો ઇન શોર્ટ ટ્રિપ્ટોફેન ડેફિશિયન્સીથી પહેલાં થાય. ઇમ્યુનો એસિડ પાયરોલિડિન રિંગ ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન પ્રોલિન. કે પ્રોલિન જે કોલેજન સ્ટેબિલિટી આપે. કે પ્રો છે એટલે ઇમ્યુનો એસિડ રિંગ હોય. ક્લિયર? હવે બેઝડ ઓન સર્કલ આ પોલર જે વોટર સોલ્યુબલ હોય, એમાં ચાર્જ એસિડિકમાં એસ્પર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. બેસિકમાં આપણે જોયું બેસિક હાલ, મોસ્ટ બેસિક એ અર્જિનિન છે. અનચાર્જનું અમાઇડ્સ, એસ્પર્જિન ને ગ્લુટામિન. ઓકે, એસિડિકવાળા એ ચાર્જ આવે, આ અનચાર્જ આવે, એસ્પર્જિન, ગ્લુટામિન. ઓવરમાં સિરાઇન, થ્રીઓનિન. તો યાદ રાખવું, સલ્ફર ગ્રુપમાં સિસ્ટીન જે છે એ અનચાર્જ છે, મિથિયોનિન એ નોન પોલર. ઓકે, સોરી, સિસ્ટીન એ પોલર છે, મિથિયોનિન નોન પોલર. એટલે સિસ્ટર જે છે એ પોલર, હોશિયાર છે. સિસ્ટીન પોલર, મિથિયોનિન નોન પોલર. બાકી એરોમેટિક, બ્રાન્ચ, આ બધા નોન પોલર. કે એરોમેટિક બ્રાન્ચ આ બધા નોન પોલર. મેપલ સિરપ યુરિન ડિસીઝ, એમાં ઇન્ક્રીઝ બ્રાન્ચ ચેન્જ, અમીનો એસિડ સિન્થેસિસ થઈ જાય. બર્ન્ડ શુગર સ્મેલ આવે ઇન બ્લડ એન્ડ યુરિન. બર્ન્ડ શુગર સ્મેલ બેઝડ ઓન મેટાબોલિક ફેટ, ગ્લુકોજેનિક અથવા તો કીટોજેનિક. કીટોજેનિકમાં બે જ છે, લ્યુલાય કે લ્યુસિન ને લાઇસિન. લ્યુલાય એ કીટોજેનિક. હવે બોથ ગ્લુકોજેનિક એન્ડ કીટોજેનિક. તો એ છે ફિનાઇલ એનાલિન, આઇસોલ્યુસિન, ટાયરોસિન, ટ્રિપ્ટોફેન. કે ફિનાઇલ લઈ સોલો ટ્રીપ મારવા ગઈ, સોલો અથવા આઇસોલ્યુસિન. ફિનાઇલ એનાલિન, આઇસોલ્યુસિન, ટ્રિપ્ટોફેન એન્ડ ટાયરોસિન. ઓકે, આ બાકી બધા પ્યોરલી ગ્લુકોજેનિક. મેઇન છે એમાં એલેનિન. ઓકે, એલેનિન પૂછે છે. બેઝડ ઓન ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ એસેન્શિયલ એમિનો એસિડ નિમોનિક છે મેટ વિલ ફ્લાય. કે ટાયરોસિન નહીં આવતું એ યાદ રાખવાનું. અને હિસ્ટિડિન અર્જિનિન ને સેમી એસેન્શિયલ છે. ટાયરોસિન નહીં આવતું, ટાયર નહીં આવતું, અને હિસ્ટિડિન અર્જિનિન સેમી એસેન્શિયલ. નંબર ઓફ સ્ટ્રાન્ડ અમિનો એસિડ એ 20 છે. અધર અમિનો એસિડ એમાં 2 આવે, સેલેનોસિસ્ટીન ને પાયરોલાઇસિન. હવે આ સેલિનોસિસ્ટીન ઇટ ઇઝ ધ 21st પ્રોટીન. સેલિનોસિસ્ટીન 21st પ્રોટીન છે. સ્ટોપ કોડોન છે યુગા. ઓકે, સેલિના ગોમેઝ યાદ રાખવાનું, એ ગાય છે, સિંગર છે, એટલે યુગા. પ્રિકર્સર આનું સિસ્ટીન નથી, સિરાઇન છે. ઓકે, એસથી સ્ટાર્ટ થાય છે, સિરાઇન. સેલિનોસિસ્ટીન, સિરાઇન.
and it's formed by co-translational modification. હવે બીજું પાયરોલાઇસ 22nd પ્રોટીન છે, એનું સ્ટોપ કોડન છે યુ આગ. ઓકે, પ્રો છે એટલે આગ લગાડી દે દરેક જગ્યાએ, એટલે પાયરોલાઇસિન યુ આગ ફોર્મ બાય કો-ટ્રાન્સલેશન મોડિફિકેશન અમીનો એસિડ લાઇસિન. કે પ્રિકર્સર આનું લાઇસિન છે, આમાં લાઇસિન, આમાં સિરાઇન. એન્ઝાઇમ્સ કન્ટેનિંગ સેલેનોસિસ્ટીન, તો આ 4 એન્ઝાઇમ: ગ્લુટાથાન પેરોક્સિડેઝ, થાયરોરેડક્સિન રિડક્ટેઝ, ડીઆર્ડિનેસ, સેલેનોપ્રોટીન. આ તો યાર સેલેના થાયરોરેડક્સિન, ગ્લુટાથાન પેરોક્સિડેઝ, ડીઆર્ડિનેસ, આ યાદ જ રાખવાનું. The properties of amino acid, so they exhibit DNL isomerism. L isomers are present mostly except glycine. Glycine जैसा it is optically inactive. कि हम isomer नहीं हो, glycine is optically inactive. Aromatic absorb UV light જોયું આપણે. Protein amino acid also exhibit buffering capacity. Maximum when pH equal to pK. maximum જે buffering capacity હોય immediate drop of histidine. Okay, histidine ની maximum હોય, યાદ રાખવાનું. physiological pH buffering action of blood is caused by histidine. Histidine maximum buffering action હોય. histidine Zwitter ion અથવા એમ્ફોલોઇડ, આ શું હોય? pH equal to PI, isoelectric pH. આ ખાલી Zwitter ion યાદ રાખવાનું. amino acid to proteins, બે amino acid પેપ્ટાઇડ બોન્ડથી જોઈન થયા તો પ્રોટીન બન્યું. કે પ્રોટીનમાં પેપ્ટાઇડ બોન્ડ CONH. amino acid derivatives છે tryptophan to niacin serotonin. ट्रिप, नियास, सेरोटोनिन. हिस्टिडिन तो हिस्टामिन, B6 જોઈએ. ગ્લાયસિન તો પોર્ફાયરિન. ગ્લુટામેટ, ગાબા, ગ્લુટાથાયોન. ટ્રિપ્ટોફેન, નિયાસિન તો ટ્રિપ માટે જવું છે તો કે ના સર, તો નિયાસિન ને સેરોટોનિન. પછી આ સેરોટોનિનમાંથી મેલેટોનિન. સર મેલામાં જવાનું છે, સેરોટોનિન મેલેટોનિન. હિસ્ટિડિન ટુ હિસ્ટામિન એ થઈ ગયું હિસ. ગ્લાયસિન ટુ પોર્ફાયરિન ટુ હિમ, HGP. ગ્લુટામેટ ટુ ગાબા અને ગ્લુટામિન, ગ્લુટાથાયોન. ગ્લુટાથાયોન, ગાબા. અર્જિનિન, કંટ, ક્રિએટિનિન, યુરિયા, નાઇટ્રિક ઓક્સાઇડ. ફિનાઇલમાં ટાયરોસિન, ડોપા, ડોપામિન, નોરેપિનેફ્રિન, એપિનેફ્રિન. એમાં પહેલા બેમાં BH4 જોઈએ, BH4, પછી B6. પ્રોપર્ટીઝ તો પહેલાં એક તો ડીનેચરેશન કરીએ. એમાં બાયોલોજીકલ પ્રોપર્ટી ઇઝ નોટ લોસ્ટ. કે ડીનેચરેટેડ પ્રોટીન ઇનસોલ્યુબલ, રિવર્સિબલ હોય, અને બાયોલોજીકલ પ્રોપર્ટીઝ આર નોટ લોસ્ટ. ડિસઓર્ગેનાઇઝેશન ઓફ સેકન્ડરી ટર્શિયરી સ્ટ્રક્ચર થાય વિધાઉટ હાઇડ્રોલિસિસ ઓફ પેપ્ટાઇડ બોન્ડ્સ. કે હાઇડ્રોલિસિસ નહીં થતું વિધાઉટ હાઇડ્રોલિસિસ ઓફ પેપ્ટાઇડ બોન્ડ. અને પ્રાઇમરી સ્ટ્રક્ચર ઇઝ નોટ લોસ્ટ. કે પ્રાઇમરી સ્ટ્રક્ચર ઇઝ નોટ લોસ્ટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બાયોલોજીકલ પ્રોપર્ટીઝ આર લોસ્ટ, હાઇડ્રોલિસિસ ઓફ પેપ્ટાઇડ બોન્ડ નહીં થતું, અને રિવર્સિબલ છે. પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં લિનિયર સિક્વન્સ હોય, પેપ્ટાઇડ બોન્ડ્સ હોય, અને નોટ લોસ્ટ ઓન ડીનેચરેશન. સેકન્ડરી સ્ટ્રક્ચરમાં આલ્ફા હેલિક્સ, બીટા શીટ. આલ્ફા હેલિક્સ ઇન હેમોગ્લોબિન, માયોગ્લોબિન. અને મોસ્ટ સ્ટેબલ હોય કે આલ્ફા છે એટલે મોસ્ટ સ્ટેબલ અને મોસ્ટ કોમન. રાઇટ હેન્ડ સ્પાઇરલ, મોસ્ટ કોમન, મોસ્ટ સ્ટેબલ. ઇન્ટ્રાજન હાઇડ્રોજન બોન્ડ અને વાન્ડરવાલ ઇન્ટરેક્શન. હાઇડ્રોજન બોન્ડ એન્ડ વાન્ડરવાલ ઇન્ટરેક્શનમાં હાઇડ્રોજન બોન્ડ અને વાન્ડરવાલ ઇન્ટરેક્શન. પછી હવે આલ્ફા હેલિક્સ થઈ ગયું. પછી બીટા શીટ સેકન્ડ મોસ્ટ કોમન. આમાં ઝિગઝેગ અથવા એક્સટેન્ડેડ સ્ટ્રક્ચર હોય, ઇન્ટરચેન હાઇડ્રોજન બોન્ડ હોય, પેરેલલ અથવા એન્ટી પેરેલલ અરેન્જ. ઓકે, આમાં ઇન્ટ્રાચેન હોય, આમાં ઇન્ટરચેન હોય. પછી ટર્શરી સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરમાં 3D ઓર્ગેનાઇઝેશન હોય. આમાં રોઝમેન ફોલ્ડ હોય અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ફોલ્ડ હોય. રોઝમેન ફોલ્ડ NADP બાઇન્ડિંગ ડોમેન ઓક્સિડોરેડક્ટેઝ એન્ઝાઇમ. ખાલી યાદ રાખવાનું, રોઝમેન ફોલ્ડ અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ફોલ્ડ ટર્શરી સ્ટ્રક્ચરમાં. આમાં સ્ટેબિલાઇઝિંગ બોન્ડ હોય, હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન. ઓકે, સ્ટેબિલાઇઝિંગ બોન્ડ હોય, હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન. ઇમ્પોર્ટન્ટ, હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન. બરાબર. પછી ક્વાર્ટરની સ્ટ્રક્ચરમાં મોનોકોલોન સબ યુનિટ ઇન્ટરેક્શન, સિવિંગ કોલેજન ક્રોસ લિંકિંગ. એ કોલેજન ક્રોસ લિંકિંગ. amino acid that disrupts alpha helix, disrupt alpha helix is proline. કે પ્રો છે એટલે ડિસ્ટર્બ કરે, અને ઇન્ડ્યુસીસ બેન્ડ કોણ કરે? ગ્લાયસિન. કે બેન્ડ ગ્લાયસિન ડિસ્ટર્બ પ્રોલિન. Method to determine 3D structure is X-ray crystallography, NMR spectroscopy, mass spectrometry. Protein folding, okay, that assist protein folding
molecular chaperones. Molecular chaperones. प्रोटीन फोल्डिंग में हेल्प करे. मोलिकुलर शेपरॉन्स या हीट शेप प्रोटीन एग्जांपल आपदा ये प्रोटीन मिसफोल्डिंग डिसीजेस आ बधी मिसफोल्डिंग डिसीजेस. प्रोटीन डिग्रेडेशन लाइसोसोमल वर्सेस प्रोटीसोमल. तो लाइसोसोमल एटीपी इंडिपेंडेंट. तो लाइसोसोमल एटीपी इंडिपेंडेंट, प्रोटीसोमल एटीपी डिपेंडेंट. शॉर्टली नाम मिसफोल्डेड प्रोटीन डिग्रेडेशन करा. लाइसोसोमल मेम्ब्रेन प्रोटीन डिग्रेडेशन करा. ये पेस्ट सीक्वेंस याद रखना. प्रोलिन ईथी ग्लूटामेट सिरिन थ्रियोनिन तो थ्रियोनिन पेस्ट सीक्वेंस नीडेड फॉर प्रोटियासोमल डिग्रेडेशन. प्रोटियासोमल डिग्रेडेशन करा मिसफोल्डेड प्रोटीन्स. पेस्ट प्लस यूबिक्विटिन है प्रोटीन डिग्रेडेशन करा नोन एज किस ऑफ डेथ. ये कोलेजन ओ ग्लाइकोसिडिक लिंकेज में बोन में टाइप 1 कार्टुलेज टाइप 2 टाइप 4 माइक्रोफिब्रिल्स टाइप 4 बेसमेंट मेम्ब्रेन. बोन डीलिंग में पहला टाइप 3 હોય પછી રિપ્લેસ થઈ જાય બાય ટાઈપ 1. બટ કે સૌથી વધારે અલ્ટિમેટલી ટાઈપ 1 જ હોય પણ ઇનિશિયલી ટાઈપ 3 આવે પછી રિપ્લેસ થઈ જાય બાય ટાઈપ 1. ટાઈપ 3 કે ટાઈપ 1. વિટ્રેસિમરમાં ટાઈપ 2 હોય છે. એન્કરિંગ ફેબ્રિલ ડર્મો એપિડર્મલ જંક્શનમાં ટાઈપ 7. ઓકે ડી જંક્શનમાં ટાઈપ 7. સ્કિન હેમિડેસ્મોઝોમ 17. स्किन हेमिडेस्मोसोम्स 17. भाई रेब्डोमायोसार्कोमा सेल्स 19. मैं टाइप का कोलेजन बैकबोन ग्लाइसिन प्रोटीन लाइसिन ट्रिपल हेलिक्स में एवरी थर्ड अमीनो एसिड इज ग्लाइसिन. ओके ग्लाइसिन मोस्ट रिपीटेड हो પછી હાઇડ્રોક્સીપ્રોલિન હોય લાઇસિન હોય. ઓકે ગ્લાઇસિન તો પછી પ્રો લાય ગ્લાયસિન મેઇન પછી પ્રો ન લાય એ ગ્લાયસિન પ્રો ન લાય. એ ક્વાર્ટર સ્ટેગર્ડ એમાં કોલેજન ક્રોસ લિંકિંગ હોય. એમાં લાઇસિલ ને હાઇડ્રોક્સિલાઇસિલ રેસિડ્યુઝ હોય અને એન્ઝાઇમ રિસ્પોન્સિબલ ઇઝ લાઇસાઇલ ઓક્સિડેઝ જે કોપર કન્ટેનિંગ એન્ઝાઇમ છે. કોપર ડેફિશિયન્સીમાં લાઇસિલ ઓક્સિડેઝ ફંક્શન નહીં કરે પ્રોપર તો કોલેન ક્રોસ લિંકિંગ નહીં થાય. डिफेक्ट इज नोन एज મેન્કીસ ડિસીઝ. કે મેન્કીસ ડિસીઝ ATP7A જીન મ્યુટેશન એવું અને પછી બીજું એર્લિસ-ડેન્ડ્રોસ સિન્ડ્રોમ કે કોવેલન્ટ ક્રોસ લિંકિંગ લાઇસિલ ઓક્સિડેઝ કોપર કન્ટેનિંગ એન્ઝાઇમ મેન્કીસ ડિસીઝ બરાબર. સિન્થેસિસ ઓફ કોલેજન તો ઇન્ટ્રાસેલ્યુલર અને એક્સ્ટ્રાસેલ્યુલર. એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ઇન્ટ્રાસેલ્યુલરમાં રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં ફાઇબ્રોબ્લાસ્ટ. ઓકે ફાઇબ્રોબ્લાસ્ટ સિન્થેસાઇઝ કરે. प्रोकोलेजन मेजर इवेंट पहला हाइड्रोक्सिलेशन ऑफ प्रोलिन एंड लाइसिन. ओके प्रोलिन लाइसिन हाइड्रोक्सिलेशन પછી ગ્લાયકોઝાઇલેશન પછી ટ્રિપલ હેલિક્સ ફોર્મેશન occurs in Golgi apparatus. કે હાઇડ્રોક્સિલેશન ગ્લાયકોઝાઇલેશન ટ્રિપલ હેલિક્સ ફોર્મેશન. એક્સ્ટ્રાસેલ્યુલરમાં ક્લીવેજ વાળા ક્લીવેજ ક્વાર્ટર સ્ટેગર્ડ કોવેલન્ટ ક્રોસ લિંકિંગ બાય આલ્ડોલ કન્ડેન્સેશન. કોવેલન્ટ ક્રોસ લિંકિંગ બાય આલ્ડોલ કન્ડેન્સેશન. બધા ડિફેક્ટ હોય છે. કોલેજન 1 પ્રોકોલેજન પ્લસ લક્સરીસ. કે ટાઈપ 2માં ડિફેક્ટ થાય તો ઓસ્ટિયોઆર્થરાઇટિસ. ટાઈપ 7 આ યાદ રાખવાનું. 7માં એપિડર્મલ બુલોસા એપિડર્મલાઇસિસ બુલોસા. કે 7 ટાઈપ 7 કોલેજન પ્રેઝન્ટ ઇન ડર્મો એપિડર્મલ જંક્શન. તો આમાં ડિફેક્ટ આવતો એપિડર્મલાઇસિસ બુલોસા થાય. મેન્કીસ ડિસીઝ જોયું લાઇઝલ ઓક્સિડેઝ એન્ઝાઇમ ડિફેક્ટ. ઓલ્સો occurs in copper deficiencies. Sparse kinky hair, loss of developmental milestone, truncal hypotonia, depigmented hairs, failure to thrive. લેબમાં લો કોપર લો સેરેલોપ્લાઝમિન. અપ્લાઇડ એસ્પેક્ટમાં ટ્રાન્સઅમાઇનેશન તો એક આલ્ફા અમીનો એસિડ હોય અને એક આલ્ફા કીટો એસિડ હોય. બંને ચેન્જ થઈ આલ્ફા અમીનો એસિડ બીજું આલ્ફા અમીનો એસિડ બને એક તો આ કીટો PLP-B6 અને ટ્રાન્સઅમાઇનેસ એન્ઝાઇમ. ઓકે એલેનાઇન ગ્લુટામેટમાં કન્વર્ટ થાય અલ્ટિમેટલી ગ્લુટામેટમાં કન્વર્ટ થાય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર સિન્થેસિસ ઓફ નોન એસેન્શિયલ અમીનો એસિડ. તો એસેન્શિયલ અમીનો એસિડથી નોન એસેન્શિયલ અમીનો એસિડ બને. તો એલેનિન અહીંયા આલ્ફા કીટોગ્લુટરેટ. એલેનિન કન્વર્ટ ઇન્ટુ ગ્લુટામેટ આલ્ફા કીટોગ્લુટરેટ ઇન્ટુ પાયરુવેટ. અહીંયા એલેનિન છે તો ALT એન્ઝાઇમ આવે. એસ્પર્ટેટ હોય તો અહીંયા AST આવે. એસ્પર્ટેટ તો ગ્લુટામેટમાંથી આલ્ફા કીટોગ્લુટરેટ અહીંયા ઓક્સેલોએસિડેટમાંથી. ઓકે સાઇટોપ્લાઝમ છે અમીનો એસિડ
ઓલ અમીનો એસિડ અંડરગો ટ્રાન્સફોર્મેશન એક્સેપ્ટ પ્રોલાય 3 હાઇડ્રોક્સીપ્રોલિન. ઓકે, પ્રો છે એટલે એ તો નહીં જાય. પ્રોલાય 3 અને હાઇડ્રોક્સીપ્રોલિન આ ટ્રાન્સફોર્મેશન ના કરે. પછી આ કોન્સન્ટ્રેટ ગ્લુટામેટ. હવે ગ્લુટામેટ નોન ટોક્સિક હોય છે એટલે ગ્લુટામેટમાં કન્વર્ટ થાય બધા. પિંકો મેગ્નેઝમ ELTST સ્પેસિફિક ફોર ધ સબસ્ટ્રેટ અમીનો એસિડ, નોટ ફોર આલ્ફા કીટોગ્લુટરેટ. ઓકે, આ ટ્રાન્સફોર્મેશન પછી આ ટ્રાન્સફોર્મેશન થઈ ગ્લુટામેટ બની ગયું. હવે ઇટ રિસીવ્સ અમોનિયા કે NH3 રિસીવ કરશે ગ્લુટામિન સિન્થેસ અને કન્વર્ટ થશે ગ્લુટામેટ ટુ ગ્લુટામિન. જે ગ્લુટામિન ઇઝ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટ ફોર્મ ઓફ અમોનિયા. ઇટ ઇઝ સ્ટોર્ડ ઇન લીવર. કે ઓવરઓલ ટ્રાન્સપોર્ટ ફોર્મ ઓફ અમોનિયા ઇઝ ગ્લુટામિન, પણ મસલમાં છે એલેનિન. કે મસલમાં એલેનિન, બોડીમાં ગ્લુટામિન. ક્લિયર? ગ્લુટામિન ઇઝ ટ્રાન્સપોર્ટ મોસ્ટ ઓફ એક્સેપ્ટ ઇન મસલમાં એલેનિન. ગ્લુટામિક એસિડ ડીકાર્બોક્સિલેશન આ જોઈ લે. અમોનિયા વધ્યું, આલ્ફા કીટોગ્લુટરેટ. ઓકે, આલ્ફા કીટોગ્લુટરેટ પણ કન્ઝ્યુમ થયું, આ પણ ઓછું થઈ જશે. તો આના લીધે ATP ડિપ્લીશન થશે. હવે અલ્ટિમેટલી ગ્લુટામેટ બન્યું, ગ્લુટામેટ વધી જશે. કે અમોનિયા વધ્યું તો ગ્લુટામેટ પણ વધશે, કેમ કે એ જ રિસીવ કરે છે. અને અલ્ટિમેટલી ગ્લુટામિન પણ વધશે, તો ગ્લુટામેટ વધે તો ગાબા વધે, ઇનિબિટરી ન્યુરોટ્રાન્સમીટર તો CNS ડિપ્રેશન. ગ્લુટામિન વધે, વોટર અટ્રેક્ટ કરે તો સેરિબ્રલ ઇડીમા થાય. અચ્છા, ગ્લુટામેટ પછી અમોનિયા રિલીઝ કરશે. ગ્લુટામેટ ડીહાઇડ્રોજનસ અમોનિયા યુરિયા સાયકલમાં એક NADPH બનશે ને ગ્લુટામેટ એ આલ્ફા કીટોગ્લુટરેટમાં કન્વર્ટ થઈ જશે પાછું. પછી આ TCA સાયકલ ને ATP સિન્થેસિસમાં જશે. કે એક્ટિવેટેડ બાય ADP, ઇનિબિટેડ બાય ATP, GTP, NADH. યુરિયા સાયકલ અથવા ક્રેબ્સ હેન્સલિટ સાયકલ યાદ રાખો. યુરિયા સાયકલ, ઓર્નિથિન સાયકલ અથવા ક્રેબ્સ હેન્સલિટ સાયકલ. મેઇન એમ છે અમોનિયા કન્વર્ટેડ ટુ યુરિયા. It takes place in both cytoplasm and mitochondria. So reaction takes place in both cytoplasm and mitochondria. PUBG. Pyridoxine, urea cycle, blood માં હેમ સિન્થેસિસ ને સર PUBG અને પેલું ગ્લુકોનિયોજેનેસિસ. હવે આ છે અમોનિયા, આ છે યુરિયા. આમાં આવ્યું રેસ્પિરેટરી CO2, એક છે એસ્પર્ટેટથી આવ્યું. ઓકે, એસ્પર્ટેટ ફ્રોમ TCA યાદ રાખવાનું. અને એક આવે છે અમોનિયાથી. આખું યુરિયા, રેસ્પિરેટરી CO2, એસ્પર્ટેટ ને અમોનિયા. સોરી, હા, અમોનિયા. CO2 જે હતો અને અમોનિયા કમ્બાઈન થશે CPS1, કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેટેસ 1 રેટ લિમિટિંગ એન્ઝાઇમ. 2 ATP યુઝ થશે. પ્રેઝન્સ ઓફ NAG, N-એસિટાઇલ ગ્લુટામેટ. કે CPS1 માં N-એસિટાઇલ ગ્લુટામેટ જોઈએ છે. CPS2 જે પિરામિડિન સિન્થેસિસ કરાવે એમાં આ NAG નહીં જોઈતું. કે CPS2 CO2 અને ગ્લુટામિન કમ્બાઈન કરે. CPS1 એ CO2 અને NH3 એટલે અમોનિયાના. NAG નહીં જોઈતું, NAG જોઈએ છે. આ માઇટોકોન્ડ્રિયલ પિરામિડિન સિન્થેસિસ, અહીંયા યુરિયા સાયકલ. કાર્બોમાં ફોસ્ફેટ બન્યું OTC ના પ્રેઝન્સમાં ઓર્નિથિન ટુ સિટ્રુલિન. ઓર્નિથિન અહીંયાથી આવ્યું અને કાર્બોમાં ફોસ્ફેટ બંને કમ્બાઈન સિટ્રુલિન બન્યું. સિટ્રુલિન ટ્રાન્સપોર્ટર કે અહીંયા અંદર આવ્યું માઇટોકોન્ડ્રિયામાં, સાઇટોપ્લાઝમમાં આવ્યું. માઇટોકોન્ડ્રિયા સાઇટોપ્લાઝમમાં આવ્યું. અહીંયા એસ્પર્ટેટ પણ અંદર આવ્યું. સિટ્રુલિન એસ્પર્ટેટ, અર્જિનોસક્સિનેટ, અર્જિનિન, ઓર્નિથિન, PNB ઓર્નિથિન બહાર થાય ના રિસાયકલ થાય. યુરિયા સાયકલ મેઇન અહીંયા એક આયા વર્કનું ફ્યુમરેટ રિલીઝ થાય TCA સાયકલમાં જાય. અને અહીંયા એક યુરિયા રિલીઝ થાય, એ પછી કિડનીથી ફિલ્ટર થઈ જાય. અર્જિનિન ટુ ઓર્નિથિન, અરજી આપી દે એટલે યુરિયા બહાર આવતું રહે. અર્જિનિન એન્ઝાઇમ, અર્જિનિન, ઓર્નિથિન, યુરિયા બહાર અને અર્જિનિન એન્ઝાઇમ. પછી આ અર્જિનોસક્સિનેટ, તો અર્જિનોસક્સિનેટ લાયસથી અર્જિન બને અને અર્જિનિન અને સક્સિનેટની યાદ રાખવું ફ્યુમરેટ. કે અર્જી ફ્યુમરેટ, ગુસ્સો થઈ ગયો ફ્યુમરેટ. આ TCA સાયકલમાં જાય ને ATP સિન્થેસિસ થાય. આમાં ટોટલ 4 ATP યુઝ થાય. અહીંયા 2 ફોસ્ફેટ યુઝ થાય છે એટલે અહીંયા 2 અને અહીંયા 2, 4 યુઝ થાય. પણ આ ફ્યુમરેટ TCA સાયકલમાં જઈને 2.5 ATP બનાવે છે. એટલે અલ્ટિમેટલી 1.5 ATP નેટ પ્રોડક્શન થયું હતું. યુરિયા સાયકલ, ક્રેબ્સ સાયકલ, લિંક રેટ, ફ્યુમરેટ અહીંયાથી લિંક થાય. યુરિયા સાયકલ ડિસઓર્ડર પહેલું CPS1, એમાં હાઇપરઅમોનિયા ટાઈપ 1, હાઇપરઅમોનિયા ટાઈપ 2, એમાં એક OTC ટાઈપ 1, ટાઈપ 2. આમાં શું ઓરોટિક એસિડુરિયા, ઇન્ક્રીઝ પિરામિડિન સિન્થેસિસ. ઓરોટિક
એસિડુરિયા જોવા મળે ઇન ટાઈપ 2 ઇન્ક્રીઝ pyrimidine synthesis leukemia hydrosuccinate hydrosuccinate synthase citrullinemia type 1 succinate lyase hydrosuccinate aciduria trichorexis nodosa weak hair shaft okay weak hair shaft trichorexis nodosa and hydrosuccinate lyase okay lyase એમાં વાળમાં પ્રોબ્લેમ થાય લાઈસ અહીંયા hydrosuccinate aciduria તો અહીંયા હોતે ને hydrosuccinate લેવલ હોતે તો anemia and hydrogenated deficiency citrulline transporter में citrullinemia type 2 citrulline transporter में citrullinemia type 2 याद रखना किनको भी अमोनिया होते तो एनकेफेलोपैथी एटेक्सिया ट्रेमा रेस्पिरेटरी अल्कोसिस हाइपरवेंटिलेशन टैकेपनिया स्लीप वॉश आउट हाइपरवेंटिलेशन रेस्पिरेटरी अल्कोसिस है फीडिंग डिफिकल्टी लेथर्जी वोमिट कन्वर्जन सिट्रुलिन વધશે ઓકે જો सिट्रुलिन વધ્યું તો सिट्रुलिनेमिया एंजाइम हाइड्रोजन सिंथेस अथवा तो सिट्रुलिन ट्रांसपोर्टर तो सिट्रुलिन વધ્યું ऑर्निथिन વધ્યું ट्रिपल एच सिंड्रोम ओके हाँ ऑर्निथिन વધશે તો ट्रिपल एच सिंड्रोम એમાં ऑर्निथिन વધશે ऑर्निथिन ट्रांसपोर्टर प्रॉब्लम तो ऑर्निथिन ट्रांसपोर्टर बनाना प्रॉब्लम तो ट्रिपल एच ऑर्निथिन વધશે एस hydrosuccinate વધ્યું તો hydrosuccinate synthase में प्रॉब्लम सॉरी hydrosuccinate વધ્યું તો लाइस में प्रॉब्लम एसिड हो गया बराबर फिनाइल ब्यूटारेट अपन फिनाइल ब्यूटारेट scavenges nitrogen by combining with amino acid easily accessible scavenges nitrogen फिनाइल ब्यूटारेट अपन साइकिल याद रखना जामा ऑर्गेनिक ट्रांसपोर्ट में ऑर्गेनिक एक्टिवेट है ट्रांसपोर्ट में ऑर्गेनिक एक्टिवेट है नो ऑर्गेनिक सीपी कंबाइन ना था तो अमोनिया हो जाए ओके अमोनिया हो जाए सीपी कंबाइन विथ लाइसिन ओके सीपी कंबाइन किया विथ लाइसिन तो होमोसिट्रुलिनेमिया ऑर्गेनिक इंक्रीजिंग गायरेट एट्रोफी ऑफ रेटिना एंड कोरोटिक मैग्नेस गायरेट एट्रोफी मालूम होता है डिफेक्ट इन ऑर्गेनिक ट्रांसपोर्ट ओटीसी सॉरी ऑर्गेनिक ट्रांस कार्बोमाइलेज तो डिफेक्ट है तो कार्बोमा फॉस्फेट एक्टिवेट फायर सेटलमेंट अब pyrimidine synthesis करें ना ऑक्सीजन pyrimidine मैं उसको ओरोटिक एसिड इंस्टेड ऑफ इफेक्टिव ओटीसी तो करना ओरोटिक एसिड हो रहा है ना ऑक्सीजन pyrimidine और जो ब्लड नेचुरल पीएच जो डिक्रीज है तो और एसिड हो गया डिक्रीज एसिड हो गया इंक्रीज है तो यूरिया साइकिल आप लोग जो है आपको नो स्पेसिफिक अमीनो एसिड इंक्रीज तो ओरोटिक एसिड इंक्रीज થઈ હશે તો હાइपरअमीनिया टाइप 2 हाइपरअमीनिया टाइप 2 टाइप 2 એમાં ઓરોટિક એસિડ इंक्रीज થઈ ગયો टाइप 1 માં નોર્મલ આ તો જોઈએ તો આપણે સોલ્યુશન again हाइपरअमीनिया ग्लूटामिन टाइप 1 ऑफ ફિનાઇલ ટાયરોસિન એસેન્શિયલ અને નોન એસેન્શિયલ ફિનાઇલ એનાલિનમાંથી જ ટાયરોસિન બનતું હોય છે અને આ પીએચ એન્ઝાઇમ છે હવે ટાયરોસિન એક કેટાબોલિક ને એનાબોલિક કેટાબોલિકમાં ટાયરોસિન એ કીટોજેનિક ને ગ્લુકોજેનિક બંને છે ઓકે બંને કીટોજેનિક ને ગ્લુકોજેનિક બંને એનાબોલિકમાં એક આ મેલાનિન બનાવે થાઇરોઇડ હોર્મોન કેટેકોલેમાઇન ના ડોપામિન બનાવે કે આ બધા એનાબોલિક પાથવેઝ છે ટાયરોસિન कीटोजेनिक ग्लूकोजेनिक है थ्रू कैटाबोलिक અને એનાબોલિક છે થ્રુ મેલાનિન થાઇરોઇડ હોર્મોન કેટેકોલેમાઇન ડોપામિન ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેસ થી કન્વર્ટ થયું ટાયરોસિનમાં આ BH4 ટેટ્રાહાઇડ્રોબાયોપ્ટિન ડિપેન્ડન્ટ રિએક્શન છે કે ડાયહાઇડ્રોબાયોપ્ટિન રિડક્ટેસ એન્ઝાઇમ ઇન્વોલ્વ થશે GTP પણ આવે કે
કે આ બધી રિએક્શન ટાયરોસિન બન્યું, ફિનાઇલેનિન ટાયરોસિન બન્યું. હવે ટાયરોસિન ટ્રાન્સઅમાઇનેસ થ્રુ બનશે PHP પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ પાયરુવેટ. પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ પાયરુવેટ. ટાયરોસિનનું બીજું નામ છે પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ એલેનાઇન. તો પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ પાયરુવેટ બનશે થ્રુ ટ્રાન્સઅમાઇનેશન રિએક્શન. ટ્રાન્સઅમાઇનેશન એન્ઝાઇમ તો PHPP હોમોજ એન્ટિસેટ બનશે થ્રુ PHPP હાઇડ્રોક્સિલેસ. તો PHPP હાઇડ્રોક્સિલેસ હોમોજ એન્ટિસેટ બન્યું. પછી આ 4 મેલાઇલ એસિડોએસિટેટ બનશે થ્રુ હોમોજ એન્ટિસેટ ઓક્સિડેસ. પછી 4 MAA બનશે ફ્યુમરાઇલ એસિડોએસિટેટ થ્રુ MAA ટ્રાન્સ આઇસોમરેસ થ્રુ આઇસોમરેસ એન્ઝાઇમ. પછી આ ફ્યુમેરેટ અને એસિડોએસિટેટમાં કન્વર્ટ થશે. ફ્યુમેરેટ ગ્લુકોઝ બનશે અને એસિડોએસિટેટ એ ફેટમાં બનશે. એટલે કીટોજેનિક ગ્લુકોજેનિક બંને છે. એસિડોએસિટેટ એ એસિડ કીટોજેનિક કીટોન બોડી છે. હવે આ બધા એન્ઝાઇમ્સની ડેફિશિયન્સીથી અમુક ડિસીઝ થશે. તો ફિનાઇલેનિન હાઇડ્રોક્સિલેસ ઓકે PAHની ડેફિશિયન્સીથી ક્લાસિકલ ફિનાઇલ કીટોન્યુરિયા થશે. PH ડેફિશિયન્સી ક્લાસિકલ ફિનાઇલ કીટોન્યુરિયા. હવે ટાયરોસિન બન્યું. ટાયરોસિનથી ટાયરોસિન ટ્રાન્સઅમાઇનેસ. આની ડેફિશિયન્સીથી ટાઈપ 2 ટાયરોસિનેમિયા. ઓકે ટાયરોસિન લેવલ વધશે. ટ્રાન્સઅમાઇનેસ ઓકે 2 T છે T એટલે ટાઈપ 2 ટાયરોસિનેમિયા. ટાઈપ 2 ટાયરોસિનેમિયા ટાયરોસિન ટ્રાન્સઅમાઇનેસ ડેફિશિયન્સી. આમાં ઓક્યુલો ક્યુટેનિયસ મેનિફેસ્ટેશન થાય. આંખ અને સ્કિન ઓક્યુલો ક્યુટેનિયસ મેનિફેસ્ટેશન. ટાયરોસિનેમિયા ટાઈપ 2 બીજું નામ છે રિચનર હાર્નેટ સિન્ડ્રોમ. રિચનર હાર્નેટ સિન્ડ્રોમ. ક્લિનિકલ ફીચર ડર્મેટાઇટિસ, કોર્નિયલ અલ્સર, આઈ લિઝન્સ. કે ટાઈપ 2 ટાયરોસિનેમિયા. એક આ જોયું ને એક આ જોયું. હવે બીજું ફિનાઇલ કીટોન્યુરિયા પણ 5 ટાઈપ છે. એક આ ક્લાસિકલ જોઈ લીધું PAHની ડેફિશિયન્સીથી ક્લાસિકલ ફિનાઇલ કીટોન્યુરિયા. બીજું એક ડાયહાઇડ્રોબેપ્ટાઇન રિડક્ટેઝ આ એન્ઝાઇમની ડેફિશિયન્સી થશે તો નોન ક્લાસિકલ PKU કે ટાઈપ 2 એન્ડ ટાઈપ 3. અને બીજું આ GTPથી આ BH4 બને છે તો આનું જો ડેફિશિયન્સી થશે તો પણ એ નોન ક્લાસિકલ ફિનાઇલ કીટોન્યુરિયા ટાઈપ 4 એન્ડ 5. કે આ ટાઈપ 1 ટાઈપ 2 3 4 5. ઓકે આ 4 પતિ. હવે અહીંયા PHPP હાઇડ્રોક્સિલેસ. ઓકે આ ડેફિશિયન્ટ હશે તો ટાઈપ 3 થશે કે ટાઈપ 3 ઇઝ નિયોનેટલ. કે એમાં PHPP હાઇડ્રોક્સિલેસ આ એન્ઝાઇમ ડેફિશિયન્ટ હોય. ટાઈપ 3 ઇઝ નિયોનેટલ. યાદ રાખો નિયોનેટ પપ્પા. તો નિયોનેટલ ટાયરોસિનેમિયા PHPP હાઇડ્રોક્સિલેસ. ઓકે શોર્ટ પપ્પા જેવું યાદ રાખવાનું. નિયોનેટ પપ્પા PHPP હાઇડ્રોક્સિલેસ. પછી અલ્કાપ્ટનુરિયા એ ડેફિશિયન્સી ઓફ હોમોજ એન્ટિસેટ ઓક્સિડેઝ. આ આગળ જોઈશું કે અલ્કાપ્ટનુરિયા હોમોજ એન્ટિસેટ ઓક્સિડેઝ. પછી ટાઈપ 1 ટાયરોસિનેમિયા અથવા હેરિડિટરી અથવા હિપેટોરિનલ. So it is due deficiency of FAA hydrolase. Okay, hydrolase, fumarate acidoacetate hydrolase. Okay, first father. Okay, पहला father, पहला fumarate hydrolase, fumarate acidoacetate hydrolase. जी father cabbage खाए, father ने बहुत disease है, hepatorenal disease पण છે. यार तो याद रखना. FAA type 1 hepatorenal disease. तो renal hepatic manifestation, CNS manifestation, પછી cabbage like order હોય. ઓકે cabbage like order યાદ રાખવાનું. FAA hydrolase deficiency માં cabbage like order. father cabbage due to accumulation of methionine. diagnosis માં increase in succinyl acetone in the blood. treatment માં nitisinone. क्या boiled cabbage like order બે વસ્તુ જોવા મળે. એક type 1 tyrosinemia અને એક હાઇપરમિથિયોનિનેમિયા કે મેથી ને કેબેજ એ રીતે હતું. મેથી કેબેજ અને એક ટાઈપ 1 હાઇડ્રોસિનેમિયા ફાધર FAA હાઇડ્રોલેસ. એક ક્લાસિકલ આ યાદ રાખવાનું PH કે PAH. અને ફિનાઇલ કીટોન્યુરિયામાં માઉસી ઓર્ડર યુરિન જોવા મળે. માઉસી ઓર્ડર યુરિન. અને અલ્કાપ્ટનુરિયામાં બ્લેક યુરિન ઓન સ્ટેન્ડિંગ. ઓકે બ્લેક યુરિન ઓન અલ્કા ઘરે આવીને પીપી કરે એટલે બ્લેક યુરિન ઓન સ્ટેન્ડિંગ જોવા મળે. ફિનાઇલ કીટોન્યુરિયામાં ફિનાઇલ માઉસી ઓર્ડર હોય ફિનાઇલની એટલે ફિનાઇલ કીટોન્યુરિયા માઉસી ઓર્ડર યુરિન. ફિનાઇલ કીટોન્યુરિયા આપણે જોયું ફિનાઇલેનિન ટાયરોસિન એમાં ડેફિશિયન્સી હોય PHની ડેફિશિયન્સી મોસ્ટ કોમન અમીનો એસિડ ડિસઓર્ડર ઓટોસોમલ રિસેસિવ છે. ફિનાઇલેનિન વધશે. ફિનાઇલેનિનથી આ બધા ફોર્મ થાય છે. આપણે જોયું હતું ફિનાઇલેનિનથી ટાયરોસિન બન્યું. ટાયરોસિનમાંથી પછી થાઇરોક્સિન બનશે. ઓકે થાઇરોઇડ હોર્મોન. પછી ટાયરોસિનમાંથી ડોપામિન બનશે. ડોપા બનશે. ડોપામાંથી મેલેનિન બનશે. ડોપામાંથી ડોપામિન, પછી નોરેપિનેફ્રિન, એપિનેફ્રિન. આટલી બધી વસ્તુ બને. હવે આ જ નહીં થાય તો ફિનાઇલેનિન વધશે અને આ બધું ડિક્રીઝ થશે. એટલે તો મેલેનિન ઓછું થશે એટલે હાઇપોપિગમેન્ટેશન થશે. ડોપામિન ડિક્રીઝ થાય એટલે CNS ઇફેક્ટ થાય. નોરેપિનેફ્રિન, એપિનેફ્રિન ઓછું હોય, થાઇરોઇડ હોર્મોન ઓછા એટલે ગ્રોથ
રિટાર્ડેશન ઓફ ફેલિયર ટુ થ્રાઇવ. હવે ફિનાઇલેનિન વધ્યું તો ઇટ એન્ટર્સ અલ્ટરનેટ પાથવે ટુ ફોર્મ કીટો એસિડ લાઇક ફિનાઇલ લેક્ટેટ એન્ડ ફિનાઇલ એસિટેટ. કે આના લીધે ફિનાઇલ એસિટેટ એના લીધે માઉઝી ઓર્ડર થતું હોય, માઉઝી બોડી ઓર્ડર, માઉઝી ઓર્ડર યુરિન. કે ફિનાઇલ એસિટેટ આ બધા કીટો એસિડ છે. ડિક્રીઝ ટાયરોસિન, ડિક્રીઝ મેલેનિન, કેટેકોલેમિન, થાઇરોઇડ હોર્મોન જોયું. હાઇપોપિગમેન્ટેશન, ફેર સ્કિન, બ્લોન્ડ હેર, બ્લુ આઇઝ, ન્યુરોલોજીકલ ડિફેક્ટ. કે ફિનાઇલ કીટોનમાં મેન્ટલ રિટાર્ડેશન જોવા મળે છે. એક અલ્કાપ્ટેનોરિયામાં એમાં મેન્ટલ રિટાર્ડેશન નહીં જોવા મળતું. ઓકે, મેન્ટલ રિટાર્ડેશન જોવા મળે છે. હવે આમાં ઇન્ટ્રેક્ટેબલ વોમિટિંગ જોવા મળે કે આ બધા એના મેનિફેસ્ટેશન્સ. પછી પ્રી ઇન્ટર ડાયગ્નોસિસમાં ડીએનએ પ્રોબ્સ. એક ટેસ્ટ છે સ્ક્રીનિંગ, ગુથરીઝ ટેસ્ટ ફોર બેક્ટેરિયલ ઇનિબિશન ટેસ્ટ. કે આ ગુથરીઝ ટેસ્ટ ફોર બેક્ટેરિયલ ઇનિબિશન ટેસ્ટ. બેસિલસ સબટિલિસ કલ્ચર એ ગ્રોથ ગ્રુપ જોવા મળે બિકોઝ ઇટ યુઝિસ ફિનાઇલ એસિટેટ ટુ ગ્રો. બેક્ટેરિયલ સબટિલિસ એ ફિનાઇલ એસિટેટ યુઝ કરે છે અને આ વધી ગયું હોય એટલે આ બેક્ટેરિયા ગ્રો થશે. બેસિલસ સબટિલિસ સબટિલિસ ગુથરીઝ ટેસ્ટ ફોર બેક્ટેરિયલ ઇનિબિશન ટેસ્ટ. આ સ્ક્રીનિંગ માટે. ફેરિક ક્લોરાઇડ ટેસ્ટ. ઇટ ઇઝ ફેરિક ક્લોરાઇડ એડિડ ટુ યુરિન. બ્લુ ગ્રીન કલર યુરિન થઈ જાય. ડિટેક્ટ ફિનાઇલ પાયરુવેટ. કે આ બંને સ્ક્રીનિંગ ટેસ્ટ છે. કન્ફર્મેટરીઝ બાય ટેન્ડન માસ સ્પેક્ટ્રોમેટ્રી. પછી બ્લડ ફિનાઇલેનિન લેવલ એન્ઝાઇમ સ્ટડી એ બધું. કે આ બે સ્ક્રીનિંગ, ગુથરીઝ ટેસ્ટ, ફેરિક ક્લોરાઇડ અને કન્ફર્મેટરી ટેન્ડન માસ સ્પેક્ટ્રોમેટ્રી. ટ્રીટમેન્ટમાં ફિનાઇલેનિન રિસ્ટ્રિક્ટેડ ડાઇટ, સિન્થેટિક કોફેક્ટર કે BH4 આપવાનું અને ટાયરોસિન ડાઇટ આપવાનું. કે ટાયરોસિન ડાઇટ અને ફિનાઇલેનિન રિસ્ટ્રિક્ટેડ ડાઇટ. પછી અલ્કાપ્ટેનોરિયામાં હોમોજેન્ટિસેટ 2 MAA ના થાય. ઓકે હા, અહીંયા હોમોજેન્ટિસેટ 2 MMA. તો હોમોજેન્ટિસેટ ઓક્સિડેઝ ના હોય એટલે અલ્કાપ્ટેનોરિયા થાય. હવે આમાં હોમોજેન્ટિસેટ વધશે. તો આ પણ ઇટ પોલિમરાઇઝિસ ટુ બેન્ઝોક્વિનો એસિટેટ. કે અલ્કાપ્ટોન બનાવશે. અલ્કાપ્ટોન એટલે નામ છે અલ્કાપ્ટેનોરિયા. હવે આ બેન્ઝોક્વિનો એસિટેટ એનું જ ફોર્મ છે એક આ અલ્કાપ્ટોન. આ બધા જગ્યાએ ડિપોઝિટ થશે. સ્કિન ને સ્ક્લેરા એમાં બ્લેક પિગમેન્ટેશન, ઇન્ટરવર્ટેબલ ડિસ્ક એમાં બ્લેક પિગમેન્ટેશન પણ ઓક્રોનોસિસ, લો બેક પેઇન થશે. સ્પોન્ડાઇલો આર્થ્રોપેથી થશે કે લો બેક પેઇન, આર્થરાઇટિસ એ બધું થશે. બ્લેક ડિપોઝિટ્સ ઓન ટેન્ડન, ઇન્ક્રીઝ ઓફ આર્થરાઇટિસ. એક્સક્રેટેડ થ્રુ કિડની એટલે બ્લેક ડિસ્કલરેશન ઓફ યુરિન ઓન સ્ટેન્ડિંગ ઓર ઓન અલ્કલાનાઇઝેશન. ઓકે, યાદ રાખવું. ઓન અલ્કલાનાઇઝેશન પણ બ્લેક થઈ જાય. કોલા કલર્ડ યુરિન ઇન્ફેન્ટમાં બ્લેકિશ અથવા રેડિશ ડાયપર થઈ જાય. હોમોજેન્ટિસિક એસિડ ઇઝ એક્સક્રેટેડ ઇન યુરિન. ઓકે, હોમોજેન્ટિસિક એસિડ ઇઝ એક્સક્રેટેડ ઇન યુરિન. કે કયા પ્રકારનું ઓક્રોનોસિસ, બેક પેઇન જે ઇન્ટરવર્ટેબલ ડિસ્કમાં ડિપોઝિટ થાય એટલે થાય. આમાં નો મેન્ટલ રિટાર્ડેશન. કે મોસ્ટલી એસિમ્ટોમેટિક હોય, ઓન્સેટ ઇન મિડલ એજ. કે આમાં યંગ એજમાં આવે, આમાં મિડલ એજમાં આવે. મેન્ટલ રિટાર્ડેશન નહીં જોવા મળતું જે ફિનાઇલ કીટોનમાં જોવા મળે. એક ટ્રાયડ છે જેરોટ્સ ટ્રાયડ. એમાં એક સિસ્ટિનુરિયા કેપ આવે. કેપ સિસ્ટિનુરિયા, અલ્કાપ્ટેનોરિયા, આલ્બિનિઝમ ને પેન્ટોસુરિયા. સિસ્ટિનુરિયામાં 4 અમીનો એસિડ પોલા. આગળ જોઈએ કેપ, ગેરોટ્સ કેપ. ઇન્વેસ્ટિગેશનમાં એક આલ્કલાઇઝેશન વોશિંગ વિથ સોપ બ્લેકનિંગ થઈ જાય આપણે જોયું. આમાં પણ ફેરિક ક્લોરાઇડ ટેસ્ટ છે કે આ ફેરિક ક્લોરાઇડ બંનેમાં આવે. સ્પેસિફિક છે આનું એક સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ. સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ બેન્ડિક ટેસ્ટ પોઝિટિવ. એક્સેસમાં બામ્બુ લાઇક સ્પાઇન અથવા પેરેટ બીગ અપિયરન્સ વિથ કેલ્સિફિકેશન. ઓકે, એક આ ફેરિક ક્લોરાઇડ તો છે જ જોડે એક સિલ્વર નાઇટ્રેટ ટેસ્ટ. ટ્રીટમેન્ટમાં નિટીસિનોન. ઇટ ઇનિબિટ્સ PHP હાઇડ્રોક્સિલેઝ ડિકેઝ હોમોજેન્ટિસેટ એક્યુમ્યુલેશન. કે આને ઇનિબિટ કરે. નિટીસિનોન તો હોમોજેન્ટિસિક એસિડ ડિક્રીઝ થાય બોડી એટલે અલ્કાપ્ટોન ના બને. લિમિટ ફિનાઇલેનિન ડાઇટ, સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ. પછી એક સેગાવા સિન્ડ્રોમમાં BH4 ટેટ્રાઇડોબાપ્ટેન ડિક્રીઝ થાય બટ ફિનાઇલેનિન નોર્મલ હોય. ઓકે, BH4 ડિક્રીઝ થાય, ફિનાઇલેનિન નોર્મલ હોય. અને આમાં પાર્કિન્સોનિઝમ ફીચર જોવા મળે. ટ્રીટમેન્ટ લીવોડોપા. હવે એના એક ફેટ ઓફ ફિનાઇલેનિન શું ફોર્મ થતું કે કેટાકોલેમાઇન જોયું આપણે. નોરેપિનેફ્રિન ને એપિનેફ્રિન કેમનું બને? ટાયરોસિનથી ડોપા. આ યાદ રાખવાનું સિક્વન્સ. ટાયરોસિનથી ડાયરેક્ટ થાયરોક્સિન, પછી ટાયર ડોપા.
ટાયર ડોપામાંથી મિલેનિન, ડોપાથી ડોપામીન, નોરેપિનેફ્રિન, એપિનેફ્રિન. પહેલાં નોરેપિનેફ્રિન બને. ટાયર ડોપામીન, નોરેપિનેફ્રિન, એપિનેફ્રિન. સિક્વન્સ યાદ રહ્યું. ટાયરોક્સિન હાઇડ્રોક્સિલેસ, આ BH4 ડિપેન્ડન્ટ છે ના રેટ લિમિટિંગ એન્ઝાઇમ કે ટાયરોક્સિન હાઇડ્રોક્સિલેસ. હવે ડોપા બન્યું, ડોપા ડી કાર્બોક્સિલેસ, વિટામિન B6 થી ડોપામીન બન્યું, ડોપા ટુ ડોપામીન. ડોપામીનથી નોરેપિનેફ્રિન બન્યું, આમાં મિથાઇલ ગ્રુપ ના હોય. આ સેમ મિથાઇલ ગ્રુપ ડોનેટ કરે એટલે નોરેપિનેફ્રિન એપિનેફ્રિનમાં કન્વર્ટ થઈ જાય. આમાં મિથાઇલ ગ્રુપ હોય, આમાં ના હોય. સેમને કોણ આપે? મિથિયોનિન. ઓકે, બ્રાન્ચ અમિનો એસિડ સિસ્ટીન મિથિયોનિન, મિથિયોનિન આપે મિથાઇલ ગ્રુપ. એપિનેફ્રિન બન્યું, ત્યાં મેટાનેફ્રિન, મેટાનેફ્રિન, પછી વેનિલિલ મેન્ડલિક એસિડ VMA. ઇન્સોડા ટાયરોસિનથી ડોપા, ટાયરોસિન હાઇડ્રોક્સિલેસ, ડોપાથી ડોપામીન, આમાં ડીકાર્બોક્સિલેસ, ડોપામાંથી નોરેપિનેફ્રિન, એપિનેફ્રિન, મિથાઇલ ગ્રુપ આપ્યું સેમે. પછી બંને કંઈ વેનિલિન મેન્ડેલિક એસિડ. હવે પાર્કિન્સન ડિસીઝ, એરર ઇન ટાયરોસિન મેટાબોલિઝમ. क्या कोई एंजाइम ना हो तो डोपामिन ना बने, लॉस ऑफ बेसल गैंग्लिया, लॉस ऑफ न्यूरॉन इन बेसल गैंग्लिया, क्लिनिकल फीचर रेस्टिंग ट्रेमर्स, मसल रिजिडिटी, मस्कुलर फेस, लेथार्जी. ट्रीटमेंट लीवोडोपा प्लस कार्बिडोपा. ये क्रोमोसोम ट्यूमर ऑफ एड्रेनल मेडुला आમાં ઇન્ક્રીઝ કેટેગોરાઇઝ થઈ જાય. ત્યાં બંને ઇન્ક્રીઝ થઈ જાય. તો ટ્રાયડ ઓફ સિમ્પટમ પાલ્પિટેશન, હેડેક, સ્વેટિંગ. ઓકે, પાલ્પિટેશન, હેડેક અને સ્વેટિંગ. एक है फ्लक्चुएटिंग हाइपरटेंशन. ओके, स्पेसिफिक फ्लक्चुएटिंग हाइपरटेंशन इन फियोक्रोमोसाइटोमा. ઇન્વેસ્ટિગેશનમાં એક આ મેટાનેફ્રિન જે હતા એ ઇન્ક્રીઝ થઈ જશે અને VMA લેવલ એ પણ ઇન્ક્રીઝ થઈ જશે. મેટાનેફ્રિન ઇન્ક્રીઝ થાય ને VMA લેવલ બ્લડ એન્ડ યુરિન ઇન્ક્રીઝ થઈ જાય. ઓકે, ફ્લક્ચુએટિંગ હાઇપરટેન્શન કે આ જોડે હતું કેટેગોરીમાં ઇન્ફોર્મેશન. પછી મિલેનિન કેમનું મને ટાયરમાંથી બનતું હતું, ડોપાથી પછી મિલેનિન બનતું. ઓકે, ટાયરોસિનથી ડોપા એક આમાં અલગ એન્ઝાઇમ છે, टायरोसिनेस, कॉपर का टायरोसिनेस नहीं हो तो इट विल लीड टू अल्बिनिज्म. मेलानिन प्रोड्यूस नहीं था. टायरोसिनेस याद रखना. इट इज द कॉपर कंटेनिंग एंजाइम. मिल्की वाइट हेयर, इलेक्ट्रोमेटोफोटोफोबिया, स्किन कैंसर, जनरलाइज्ड हाइपोपिगमेंटेशन. जनरलाइज्ड हाइपोपिगमेंटेशन. विटिलिगो में लोकलाइज्ड हाइपोपिगमेंटेशन. अल्बिनिज्म में जनरलाइज्ड, विटिलिगो में लोकलाइज्ड. सी ऑक्यूलोक्यूटेनियस क्लिनिकल फीचर. ये पण જોવા મળે. ફોટોફોબિયા, સ્ટિગ્મેટિઝમ, સ્ક્વિન્ટ ટેબલ. ડેવલપમેન્ટ નોર્મલ હોય, CNS ફીચર ના જોવા મળે. ડેવલપમેન્ટ નોર્મલ. કે આ જોડે તો કેટેકોલામાઇન, મેલાનિન ઇન સ્ટ્રેટમ કોર્નિયમ, મેલાનોસોમ્સ ઇન મેલાનોસાઇટ્સ, સ્ટ્રેટમ કોર્નિયમ. થાઇરોઇડ હોર્મોન, આના પ્રોસેસ ટાયરોસિન રેસિડ્યુ ઇન્વોલ્વ થાય. એનાથી ભાઈ પહેલું સ્ટેપ છે એક્ટિવેશન ઓફ આયોડિન, પછી અટેચમેન્ટ ઓફ ટાયરોસિન, કપલિંગ રિએક્શન અને પ્રોટીઓલાઇસિસ. આયોડિન એક્ટિવેટ થયું, પછી ટાયરોસિન રેસિડ્યુ જોડે અટેચ થયું, આને કહેવાય MIT. બે MIT જોઈન થઈને થાય DIT. એક MIT ને DIT થઈને બનાવે T3, બે DIT T4. क्या थायराइड पहला स्टेप याद रखना, एक्टिवेशन ऑफ आयोडीन, પછી अटैचमेंट ऑफ टायरोसिन रेसिड्यू ऑफ थायरोग्लोब्यूल. क्या फिनाइल एलानिन ने टायरोसिन, फिनाइल ने टायर जोड़े जोड़े चल रहा है. याद रखना का अल्का होम અને ક્લાસિકલ પા ટ્રાન્સઅમાઇનેઝ TT टाइप 2 टाइप 3 PHP हाइड्रोक्सिलेस. केमिस्ट ऑर्डर हाइपरमिथियोनिन ट्रिप्टोफैन. ट्रिप्टोफैन एक एरोमेटिक है, एसेंशियल है, बहुत ग्लूकोजेनिक कीटोजेनिक है. ओके, जो ट्रिप्टोफैन में इंडोल रिंग हो, केटाबोलिक में कीटन बॉडी ग्लूकोज बनावे, एनाबोलिक में हाँ ट्रिप्टोफैन से बना ट्रिप. सर मेला ट्रिप पर लई जाओ सर मेला में અને જોડે B3 3 જણા चाहिए, NAD+ આટલી વસ્તુઓ બનાવો. અને એક્સક્રીટરી પ્રોડક્ટમાં હાઇડ્રોક્સી ઇન્ડોલ એસિટિક એસિડ,
ટ્રિપ્ટોફેન પાયરોલેસ એ બન્યું હોય કાઇન્યુરેનિન 3 હાઇડ્રોક્સી કાઇન્યુરેનિન આ બધું બન્યું QRPTS 3 અલ્ટિમેટલી બન્યું વિટામિન B3 NAD પ્લસ કાઇન્યુરેનિયસ એનું કોફેક્ટર છે PLPP અથવા વિટામિન B6 એમાં QRPTS QPRTS એ રેટ લિમિટિંગ સ્ટેપ છે આટલું મૂકવાનું પડે પાયરોલેસ it contains iron contains heme thus deficient in low heme state pyridoxal phosphate deficiency only the vitamin B3 okay pyridol phosphate B6 ની ડેફિશિયન્સી થશે તો અલ્ટિમેટલી B3 ની પણ ડેફિશિયન્સી થઈ જશે B3 ડેફિશિયન્સી થાય લીડ્સ ટુ પેલાગ્રા તો PLP વિટામિન B6 આની ડેફિશિયન્સી થઈ લીડ ટુ વિટામિન B3 અથવા નિયાસિન અથવા NAD પ્લસની ડેફિશિયન્સી થઈ આની ડેફિશિયન્સી થઈ તો પેલાગ્રા પાયરિડોક્સલ ફોસ્ફેટ ડેફિશિયન્સી થઈ તો આ 3 હાઇડ્રોક્સી કાઇન્યુરેનિન ઇન્ક્રીઝ થઈ જશે એ અલ્ટરનેટ પાથવેમાં જશે ટુ ફોર્મ ઝેન્થ્યુરેનિક એસિડ ઇટ ઇઝ એક્સક્રીટેડ ઇન યુરિન ક્યાં શોર્ટ B6 ની ડેફિશિયન્સી થઈ તો એક પેલાગ્રા થશે B3 ડેફિશિયન્સી અને એક ઝેન્થ્યુરેનિક એસિડ ઇન યુરિન કેટાબોલિક ફેટ હવે એનાબોલિકમાં ટ્રિપ્ટોફેન 5 હાઇડ્રોક્સી ટ્રિપ્ટોફેન hydroxylase retinol enzyme BH4 NADPH dependent 5 hydroxy tryptamine બન્યું જે સિરોટોનિન કે સિરોટોનિનમાંથી પછી મેલાટોનિન બનશે બીજું એક સિરોટોનિન માઓ એક એન્ઝાઇમ છે એનાથી બનશે એક 5HIA હાઇડ્રોક્સી ઇન્ડોસિડ જે જોઈતું ઇટ ઇઝ એક્સક્રીટેડ ઇન યુરિન બસ સિરોટોનિન પહેલાં એનએસિટાઇલ સિરોટોનિન બનશે બાયસિટાઇલ કુએ તો એનએસિટાઇલ સિરોટોનિન એમાં મિથાઇલેશન થશે બાય સેમ અને પછી મેલાટોનિન બનશે પણ PLP B6 ડેફિશિયન્સી થઈ તો ડોપામાઇન ડિક્રીઝ થશે સિરોટોનિન ડિક્રીઝ થશે ન્યુરોટ્રાન્સમીટર ડેફિશિયન્સી તો સીઝર્સ થશે ઓકે B6 ડોપામિનમાં પણ આવતું હતું ડોપા ટુ ડોપામિન એમાં B6 હતું તો B6 ડેફિશિયન્સી ડોપામિન પણ ડિક્રીઝ થશે અને સિરોટોનિન પણ ડિક્રીઝ થશે તો ન્યુરોટ્રાન્સમીટર ડેફિશિયન્સી તો સીઝર્સ થશે સિરોટોનિન એકા જોયું સિરોટોનિન માઓ એન્ઝાઇમથી 5HIA બનશે અને એક્સક્રીટેડ ઇન યુરિન અને સિરોટોનિન સિન્થેસિસ ઇન અર્જેન્ટાફિન સેલ્સ ઓફ ધ બ્રેઇન પ્લેટલેટ્સ એન્ડ GIT અર્જેન્ટાફિન કે અર્જેન્ટિના બને છે અને મેલેટોનિન સિન્થેસિસ બાય પીનિયલ ગ્લેન્ડ અને બાયોલોજિકલ રિધમ મેન્ટેન કરે સિરોટોનિન વેઝોકોન્સ્ટ્રિક્ટર મૂવ એલિવેટેડ ટેમ્પરેચર GM મોટિલિટી ઓકે આટલું બધું કરો હવે કાર્સિનોઇડ સિન્ડ્રોમ ટ્યુમર ઇન ઇન્ટેસ્ટાઇન કાર્સિનોઇડ ટ્યુમર છે તો ટ્રિપ્ટોફેન અને સિરોટોનિન ઇન્ચોડામાં સિરોટોનિન ઇન્ક્રીઝ થશે તો ડાયરિયા ફેશિયલ ફ્લશિંગ સ્વેટિંગ હાઇપરટેન્શન એ બધું થશે ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર છે અર્જેન્ટાફિનોમાં સિરોટોનિન ઇન્ક્રીઝ થશે જોયું નિયાસિન ડિક્રીઝ થશે નિયાસિન કેમ ડિક્રીઝ થાય પહેલાં રિલેક્સ સિમ્પટમ જોવા મળે ડાયગ્નોસિસમાં ઇન્ક્રીઝ સિરોટોનિન ઇન્ક્રીઝ 5HIA ઇન યુરિન આ જોયું આ પાથવે પણ ઇન્ક્રીઝ થઈ જશે ઇન્ક્રીઝ 5HIA ઇન યુરિન પછી B6 ડેફિશિયન્સીમાં જોયું આપણે ઝેન્થ્યુરિક એસિડ ઇન યુરિન પહેલાં જ જોયું કાર્સિનો ટ્યુમર આ જોઈ લીધું એક્સેસ સિરોટોનિન બ્રેન મસલ આ લંગ્સમાં બ્રોન્કોસ્પાઝમ વીઝિંગ કરે માઉમાં ઇન્ક્રીઝ થાય ફ્લશિંગ ડાયરિયા પેલેગ્રા એન્ડોકાર્ડિયલ ફાઇબ્રોસિસ પલ્મોનરી સ્ટેનોસિસ આ બધું પેલેગ્રા ઓકે સિરોટોનિન NAD ડિક્રીઝ થાય ગોખવાનું આ યાદ રાખવાનું પેલેગ્રા લાઇક સિમ્ટમ્સ કે કાર્સિનો ટ્યુમર આમાં પછી એક છે હાર્ટ એન્ડ ડિસીઝ ડિફેક્ટિવ એબ્ઝોર્પ્શન ઓફ ટ્રિપ્ટોફેન ફ્રોમ ઇન્ટેસ્ટાઇન એન્ડ કિડની કે ટ્રિપ્ટોફેનની ડિફેક્ટિવ એબ્ઝોર્પ્શન का बोट 1 ट्रांसपोर्टर प्रोटीन હોય સિન્થેસિસ નહીં થતું ઇન્ટેસ્ટાઇનમાં ટ્રિપ્ટોફેન એબ્ઝોર્પ્શન માટે એક બોટ 1 ટ્રાન્સપોર્ટર હોય સિન્થેસિસ નહીં થતું એટલે ટ્રિપ્ટોફેન એબ્ઝોર્બ નહીં થતું ટ્રિપ્ટોફેન એક્યુમ્યુલેટ થયું ઇન્ટેસ્ટાઇનમાં ઇટ રિલીઝિસ ઇન્ડિગો બ્લુ ઇન્ડોક્સિલ કમ્પાઉન્ડ જે બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ડાયપર કરે ઇન ચિલ્ડ્રન કે બ્લુ ડિસ્કલરેશન કરે કે ટ્રિપ્ટોફેન કન્વર્ટેડ ઇન્ટુ ઇન્ડોક્સિલ કમ્પાઉન્ડ જે બ્લુ ડિસ્કલરેશન કરાવે સિસ્ટમિક સર્ક્યુલેશન રિનલમાં એક્સક્રીટેડ ઇન યુરિન ઓકે બોટ 1 ટ્રાન્સપોર્ટર નહીં હતો એ યાદ રાખવાનું ટ્રિપ્ટોફેન ના હોય તો સિરોટોનિન પણ ડિક્રીઝ થાય તો ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ પણ થાય NAD પણ ડિક્રીઝ થાય પેલેગ્રા સિમ્ટમ્સ ક્યુટેનિયસ ફોટોસેન્સિટિવિટી ડાયરિયા એટેક્સિયા ડર્મેટાઇટિસ આ બધા ફીચર્સ ટ્રિપ્ટોફેન ના હોય તો મેલેટોનિન પણ ના હોય સિરોટોનિન ના હોય ને NAD પણ ના હોય
પછી એમાં ઓબર મેયર ટેસ્ટ અમાઇનો એસિડુરિયા ઓબર મેયર ટેસ્ટ આ યાદ રાખવાનું હાર્ટના બોટ વન ઓબર મેયર ટેસ્ટ ટ્રીટમેન્ટમાં લિપિડ સોલ્યુબલ એસ્ટર્સ ઓફ ટ્રિપ્ટોફેન લિપિડ સોલ્યુબલ એસ્ટર્સ ઓફ ટ્રિપ્ટોફેન ટ્રિપ બોટ હવે મિથેન એન્ડ સિસ્ટીન મિથેન એન્ડ સિસ્ટીન બંને સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ્સ બંને સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ મિથેન એસેન્શિયલ સિસ્ટીન નોન એસેન્શિયલ તો મિથેન મેટ એન્ઝાઇમ મિથેન એડિશન ટ્રાન્સફરેટ એનાથી કન્વર્ટ થાય સેમ ઓકે મિથાઇલ ગ્રુપ એડ થઈ ગયા સેમ એક્ટ એઝ અ મિથાઇલ ડોનર મિથાઇલ ડોનેટ થઈ ગયું નોર એપિનેફ્રિન કલેક્ટ કરી કન્વર્ટ થઈ ઇન્ટુ એપિનેફ્રિન હવે સેમ કન્વર્ટ થાય ઇન્ટુ એસ એડિનોસિન હોમોસિસ્ટીન ઓકે સેમ ટુ સા એસ એડિનોસિન હોમોસિસ્ટીન અહીંયાથી એડિનોસિન જતું રહ્યું અને સા કન્વર્ટ થઈ ગયું હોમોસિસ્ટીન હવે હોમોસિસ્ટીન મિથેનોઇનમાં કન્વર્ટ થઈ જતા બાય હોમોસિસ્ટીન મિથાઇલ ટ્રાન્સફરેઝ અથવા મિથેનોઇન સિન્થેસિસ આમાં વિટામિન બી12 અને ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ એસિડ જોતું હોય બોડીમાં મિથાઇલ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ હોય એ કન્વર્ટ થાય ઇન્ટુ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ ઇન પ્રેઝન્સ ઓફ બી12 મિથાઇલ ગ્રુપ એક્સેપ્ટ કરે હવે જો બી12 ડેફિશિયન્સી થાય તો મિથાઇલ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટમાં કન્વર્ટ નહીં થઈ શકે એટલે મિથાઇલ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ જ રહી જશે એને કહેવાય ફોલેટ ટ્રેપ ઓકે THFમાં કન્વર્ટ નહીં થઈ શકે અહીંયા જ રહી જશે એટલે એને કહેવાય ફોલેટ ટ્રેપ બીકોઝ બી12 ડેફિશિયન્સી લીડ ટુ ડિફેક્ટિવ DNA સિન્થેસિસ એન્ડ મેગાલોબ્લાસ્ટિક અનિમિયા હિયર તો મિથેનિન સેમ સા હોમોસિસ્ટીન હવે હોમોસિસ્ટીન સિરાઇન એક્સેપ્ટ કરે કે સિરાઇન એડ થાય ઇન પ્રેઝન્સ ઓફ B6 અને સિસ્ટાથાયોન બીટા સિન્થેસ અને આ કન્વર્ટ થાય ઇન્ટુ સિસ્ટાથાયોનિનેસ એ કન્વર્ટ થાય ઇન્ટુ હોમોસિરાઇન પ્લસ સિસ્ટીન એના પછી સિસ્ટીન બને ઓકે આ રીતે મિથેનિનમાંથી સિસ્ટીન બને હવે મિથેનિન ટુ સેમ એમાં મિથાઇલ ગ્રુપ એડ થાય છે એટલે એને કહેવાય ટ્રાન્સમિથાઇલેશન રિએક્શન અને હોમોસિસ્ટીન ટુ હોમોસિરાઇન પ્લસ સિસ્ટીન એમાં બહુ આવે છે હોમોસિસ્ટીન સિરાઇન સિસ્ટીન તો એને કહેવાય ટ્રાન્સસલ્ફરેશન રિએક્શન કે ટ્રાન્સમિથાઇલેશન ટ્રાન્સસલ્ફરેશન રિએક્શન મિથેનિન સેમ સા હોમોસિસ્ટીન સિરાઇન એડ થયું હોમોસિરાઇન પ્લસ સિસ્ટીન હવે આમાં હોમોસિસ્ટીનનું મિથેનિન B12 ડેફિશિયન્સી તો ફોલિક એસિડ ડેફિશિયન્સી થશે તો હોમોસિસ્ટીન ઇન્ક્રીઝ થશે અને હોમોસિસ્ટીનને થ્રોમ્બોસિસ કરાવે આ અમુક ડિસઓર્ડર છે હાઇપરમિથિયોનિનેમિયા આ મેટ ડેફિશિયન્સી હશે તો હાઇપરમિથિયોનિનેમિયા થશે આમાં બોઇલ્ડ કેબેજ ઓર્ડર બે જગ્યાએ આવતું ટાઈપ 1 ટાયરોસિનેમિયા ટાઈપ 1 ટાયરોસિનેમિયા અને હાઇપરમિથિયોનિનેમિયા બીજું ક્લાસિક હોમોસિસ્ટીનુરિયા આ સિસ્ટાથાયોન બીટા સિન્થેસ આની ડેફિશિયન્સી થાય તો આ રિએક્શન નહીં થઈ શકે સિસ્ટીન ડિક્રીઝ થશે ઓકે હોમોસિસ્ટીનુરિયામાં સિસ્ટીન ડિક્રીઝ થશે મિથેનિન નોર્મલ અથવા ઇન્ક્રીઝ થશે મિથેનિન પણ ઇન્ક્રીઝ થશે હોમોસિસ્ટીન પણ ઇન્ક્રીઝ થશે આ બધું ઇન્ક્રીઝ થાય સિસ્ટીન ડિક્રીઝ થાય ખાલી અને આમાં થ્રોમ્બોસિસ થાય કે હોમોસિસ્ટીન ઇન્ક્રીઝ થાય તો એ થ્રોમ્બોસિસ કરાવે આપણે જોયું થ્રોમ્બોસિસ થાય LDL ઇન્ક્રીઝ થાય ઇન્ટરફિયર વિથ ધ કોલેજન ફોર્મેશન પછી ઇન્ફેરોમીડિયલ સબલક્સેશન ઓફ લેન્સ ઓકે આ ઇમ્પોર્ટન્ટ ઇન્ફેરોમીડિયલ સબલક્સેશન ઓફ લેન્સ ઇન હોમોસિસ્ટીનુરિયા પછી મેન્ટલ રિટાર્ડેશન ટોલ એન્ડ થિન ચાઇલ્ડ માર્ફાનો ડાયાબિટીસ પછી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ લાઇક CAD સ્કેલેટલ ડિફોર્મિટી મેન્ટલ રિટાર્ડેશન કે અર્કાઇનોડેક્ટાઇલી સ્લેન્ડર ફિંગર એકદમ પાતળી આંગળીઓ હોય સ્લેન્ડર ફિંગર્સ અર્કાઇનોડેક્ટાઇલી માર્ફાનો ડાયાબિટીસ આ બધા ફીચર્સ હોય ડાયગ્નોસિસમાં એક સાયનાઇડ નાઇટ્રોક્લોરાઇડ ટેસ્ટ પોઝિટિવ આવે મેજેન્ટા કલરમાં કન્વર્ટ થાય અને ટેન્ડન માસ સ્પેક્ટ્રોમેટ્રી ટ્રીટમેન્ટમાં એક આ જે એન્ઝાઇમ્સ વિટામિન B6 B12 ફોલિક એસિડ એ બધા આપશું સિસ્ટીન આપશું ઓકે સિસ્ટીન ડિક્રીઝ છે એટલે સિસ્ટીન આપશું અને મિથેનિન નહીં આપીએ એટલે મિથેનિન ઓલરેડી બહુ હાઈ છે યાર હોમોસિસ્ટીનુરિયા હવે ફોલેટ ટ્રેપ જોયું ડેફિશિયન્સી ઓફ B12 તો ઇન્ક્રીઝ મિથાઇલ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ અને કહેવાય ફોલેટ ટ્રેપ સિસ્ટીનુરિયા સિસ્ટીન સ્ટોન્સ બનશે વેરી હાર્ડ સ્ટોન્સ હોય એમાં 4 અમીનો એસિડ હોય કોલા સિસ્ટીન ઓર્નિથિન લાઇસિન એન્ડ આર્જિનિન ડાયગ્નોસિસ સ્ટાન્ડર્ડ નાઇટ્રોક્લોરાઇડ ટેસ્ટ ટ્રીટમેન્ટ આલ્કલાઇનેશન વિથ સાઇટ્રેટ સપ્લિમેન્ટ એસિટાઝોલેમાઇડ ડિક્રીઝ પ્રોટીન ઇન્ટેક એ બધું હવે બ્રાન્ચ ચેન અમીનો એસિડ 3 હોય લ્યુસિન આઇસોલ્યુસિન અને વેલિન લીવ હવે બ્રાન્ચ ચેન અમીનો એસિડ આ જો લ્યુસિન છે કીટોજેનિક છે વેલિન ગ્લુકોજેનિક આઇસોલ્યુશન બંને હવે BCAA ટ્રાન્સઅમિનેશન રિએક્શન થાય તો બ્રાન્ચ ચેન કીટો એસિડ બનશે ઓકે બ્રાન્ચ ચેન અમીનો એસિડ કન્વર્ટ ઇન્ટુ બ્રાન્ચ ચેન કીટો એસિડ ટ્રાન્સઅમિનેશન રિએક્શન BCKA હવે આનું ડિહાઇડ્રોજનેસ રિએક્શન થશે કન્વર્ટેડ ઇન્ટુ એસાઇલ CoA અને CO2 અને NADH પ્રોડ્યુસ થાય
હવે આ જે BCK ડીહાઇડ્રોજનસ ઇટ ઇઝ અ મલ્ટી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ. આમાં એક ડી કાર્બોક્સિલેઝ આવે, ડી ડાયહાઇડ્રો લાઇપોલાઇલ ટ્રાન્સ સાયક્લેસ ને DHL ડીહાઇડ્રોજિનેસ. ઓકે, ટ્રાન્સસાયક્લેસ, ડીહાઇડ્રોજિનેસ, ડી કાર્બોક્સિલેઝ, આ 3 વસ્તુ આવે. આનો એક ડિસઓર્ડર છે મેપલ સિરપ યુરિન સિન્ડ્રોમ. ડેફિનેશન ઓફ BCK ડીહાઇડ્રોજિનેસ. ક્લિનિકલ ફીચરમાં ફેલિયર ટુ થ્રાઇવ લખાશે કે અમારે ફ્લોપી બેબી કે ફ્લોપી બેબી વિથ બાઉટ્સ ઓફ હાઇપરટોનિયા પ્લસ હાઇપોટોનિયા કે બોક્સિંગ મૂવમેન્ટ થાય અને પ્લસ ઇમ્પોર્ટન્ટ આ મેપલ સિરપ અથવા બર્ન્ડ શુગર યુરિન, બર્ન્ડ શુગર ઓર કેરેમલ ઓર્ડર યુરિન અથવા સ્વેટ આ જોવા મળે. ફીટલ કીટોએસિડોસિસ, મેન્ટલ રિટાર્ડેશન અને એક્સક્રેશન ઓફ BK, એક્સક્રેશન ઓફ આનું, એક્સક્રેશન ઓફ BCK અને એક્સક્રેશન ઓફ બ્રાન્ચિંગ એમિનો એસિડ જોવા મળે. આ કીટો એસિડ છે તો રોથેરા ટેસ્ટ પોઝિટિવ આવે, પર્પલ રિંગ પ્રેઝન્ટ હોય. કે BCK અને BCAA બંને યુરિનમાં જોવા મળે. ટ્રીટમેન્ટ ઇઝ થાયમિન સપ્લિમેન્ટેશન. કે આનું જે એન્ઝાઇમ છે કોએન્ઝાઇમ ઇટ ઇઝ થાયમિન, તો થાયમિન સપ્લિમેન્ટેશન. પછી ગ્લાયસિન નોન એસેન્શિયલ ઓપ્ટિકલી ઇનેક્ટિવ, આ યાદ રાખો, ઇટ ઇઝ ઓપ્ટિકલી ઇનેક્ટિવ. પછી કોલેજન સિન્થેસિસ આ બધાના ફોર્મેશનમાં હેલ્પ કરે. ક્રિએટિનિન કે આખું ગામ બનાવે ક્રિએટિનિન, તો ગ્લાયસિન, અર્જિનિન ને મિથિયોનિન. ક્રિએટિનિન ફોસ્ફેટ ક્રિએટિનિન, તો ગ્લાયસિન સક્સિનલ કોથી બનાવે, હીમ, કોન્જ્યુગેશન ઓફ બાઇલ, ફોર્મેશન ઓફ હિપ્યુરિક એસિડ અને ફોર્મેશન ઓફ ગ્લુટાથાયોન. આ યાદ રાખો, ગ્લાયસિન એ ગ્લુટાથાયોન બનાવે વિચ ઇઝ એન્ટીઓક્સિડન્ટ અને મેન્ટેન RBC ઇન્ટેગ્રિટી. પછી જે ગ્લાયોક્સિલેટથી ગ્લાયસિન બને થ્રુ ટ્રાન્સઅમાઇનેશન રિએક્શન. જો આ એબ્સેન્ટ ટ્રાન્સઅમાઇનેસ, તો આ એબ્સેન્ટ હશે તો ઓક્ઝિલોરિયા થશે, પ્રાઇમરી હાઇપર ઓક્ઝિલોરિયા, એમાં ઓક્સલેટ સ્ટોન આવશે. ઓકે, તો ગ્લાયસિનના ડિસઓર્ડરમાં ઓક્ઝલેટ સ્ટોન આવે. હવે ગ્લુટાથાયોન એ એમિનો એસિડ ટ્રાન્સપોર્ટ, કોન્જ્યુગેશન ઓફ ફેસ્ટોઝ, ફ્રી રેડિકલ સ્કેવેન્જર, આ ઇમ્પોર્ટન્સ, ફ્રી રેડિકલ સ્કેવેન્જર. The serine most common site for phosphorylation. This synthesis cysteine, precursor of selenocysteine, precursor of selenocysteine. Another reaction. Arginine, very important. Plus albinism and tyrosinase summary બધાનું enzyme deficiency. Laboratory test. એક આ હોકિન્સ સૂર્યામાં સ્વિમિંગ પૂલ ઓર્ડર, આ યાદ રાખવાનું. હોકિન્સ સૂર્યામાં સ્વિમિંગ પૂલ ઓર્ડર. MS સીડીમાં જોયું બર્ન શુગર, હાઇપરમેથાનોલ, બોઇલ્ડ કેબેજ, પેનાક્ટરમાં માઉસી ઓર્ડર, ટાયરોસિન ટાયરોન બોઇલ્ડ કેબેજ. હા, હોકિન્સ સૂર્યા સ્વિમિંગ પૂલ ઓર્ડર. હોમોસિસ્ટીનુરિયા જોયું, એક્ટોપિક લેન્સ, ઇન્ફેરોમીડિયલ સબલક્શન ઓફ લેન્સ, પેક્ટસ એક્સકેટવેટમ, necrotactile, tall thin fingers, knee deformity, scoliosis, cyanide nitroprusside test, prone to thromboembolism, homocystinuria, enzyme deficient હતું પેલું cystathione beta synthase. ઓકે, પછી ટાઈપ 2 ટાયરોસિનેમિયા જો તો ઓક્યુલોક્યુટેનસ રિજનલ કોર્નિયલ અલ્સર જોવા મળે, ડર્મેટાઇટિક લિઝન, અલ્કાપ્ટોનુરિયા, નો મેન્ટલ રિટાર્ડેશન, બ્લેકેજ ડિસ્કરેશન ઓફ ટીના, યુરિન ટર્ન્સ બ્લેક, મેપલ સિરપમાં હાઇપોટોનિયા, બાઉટ્સ ઓફ હાઇપરટોનિયા આ રીતનું, અને DNPHS પોઝિટિવ. આ પોર્ફાયરિયાસ, આ વાંચી લેવાનું.